રાધે રાધે મિત્રો, જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય તો તમને 15,000 રૂપિયા મળશે. તો કઈ રીતે મળશે એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમને 15,000 રૂપિયા મળવાના છે. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને પછી તમારે એમાં EPFO સર્ચ કરી લેવાનું છે. એટલા માટે હવે આપણે EPFO સર્ચ કરી લઈએ. એટલે પછી તમને એમાં EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી અને એલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો PFનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે જે પણ OTP આવે એ OTP આપણે 5 મિનિટની અંદર એન્ટર કરી લેવાનો અને આપણે ભૂલથી OTP ID એન્ટર નથી કરવાનું. કારણ કે OTP ID 4 આંકડાનું હોય અને જે OTP આવ્યો હોય એ 6 આંકડાનો હોય. એટલે હવે આપણે OTP એન્ટર કરી અને સબમિટ કરી લીધો. એટલે પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એટલે હવે આપણે PMVBRY ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એની પહેલાં હું તમને PMVBRYનો મતલબ જણાવી દઉં. હવે આ યોજના ભારત સરકારે બહાર પાડી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. એટલે હવે આપણે PMVBRY ઉપર એક વખત ક્લિક કરી લઈએ. એટલે પછી આપણે એમાં ડેશબોર્ડ જોવા મળી જશે. એટલે હવે આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે કોને કોને 15,000 રૂપિયા મળવાના છે એ જોવા મળી જશે. એટલે એના માટે ક્રાઇટેરિયામાં સૌથી પહેલો પોઈન્ટ છે કે તમે પહેલું વહેલું જોઈનિંગ એટલે કે EPFOમાં જોઈનિંગ ઓગસ્ટ 2025 પછી જ કરેલું હોવું જોઈએ. એટલે કે 1 ઓગસ્ટ 2025 અથવા તો એના પછી તમારું PF એકાઉન્ટ બનેલું હોય તો તમને 15,000 રૂપિયા મળશે. અને કઈ રીતે મળશે એની વાત કરીએ તો એના માટે સૌથી પહેલો તો ઓપ્શન તમને જોવા મળી ગયો. એટલે કે 1 ઓગસ્ટ 2025 પહેલાં જો તમારું PF એકાઉન્ટ બનેલું હશે તો તમે એલિજિબલ નથી. અને જો ભવિષ્યમાં કોઈ પણ યોજના આવશે તો એના ઉપરનો વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે. એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણું એકમાત્ર ચેનલ એવું છે જે ગુજરાતીમાં PFની માહિતી આપે છે. અને હવે જો તમારું PF એકાઉન્ટ 1 ઓગસ્ટ 2025 અથવા તો એના પછી બનેલું હોય તો તમે તમારો UAN નંબર એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. એટલે કે તમે ઉમંગ એપ્લિકેશનમાં ફેસ ઓથેન્ટિકેશન કરી અને તમારો UAN નંબર એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. એટલે જો તમારું PF એકાઉન્ટ તમે એક્ટિવેટ ના કરેલું હોય તો ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે કરી લેજો. અને હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો તમારો 1 મહિનો કમ્પ્લીટ થાય એટલે પછી એમાં તમારા PFના રૂપિયા જમા થયા હોવા જોઈએ. એટલે કે તમે નોકરી જોઈન કરો એના પછી 1 મહિના પછી તમારા PF એકાઉન્ટમાં PFના રૂપિયા આવી જાય. એટલા માટે જો તમારા PFના રૂપિયા ના આવ્યા હોય તો એ આવી જાય એના પછી જ આ ક્રાઇટેરિયા કમ્પ્લીટ થશે. અને એના પછીનો પોઈન્ટ છે કે તમારું આધાર સીડેડ કરેલું હોવું જોઈએ ABPSમાં. એટલે કે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ, બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ, તેમજ તમારા PF એકાઉન્ટ સાથે પણ લિંક કરેલું હોવું જોઈએ. અને હવે પાંચમો પોઈન્ટ એ છે કે 1 લાખથી ઓછો તમારો પગાર હોવો જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે. અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે 6 મહિના સુધી તમે એ જ કંપનીમાં કામ કરેલું હોવું જોઈએ. એટલે કે જ્યારે પણ તમારું PF એકાઉન્ટ બની ગયું એના પછી કન્ટિન્યુ 6 મહિના સુધી તમારે એ જ કંપનીમાં કામ કરવાનું. અને જો 6 મહિના પહેલાં તમે એક્ઝિટ થઈ ગયા એટલે કે કંપનીમાંથી નીકળી ગયા તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. અને જો તમારા આ બધા જ ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જશે તો સ્ટેટસમાં તમને બધામાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે.
એટલા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે અને ચેક કરી લેવાનું. અને હવે પહેલો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે એની વાત કરીએ તો જ્યારે પણ તમે નોકરી જોઈન કરેલી હોય ત્યારે તમારું પીએફ એકાઉન્ટ બની ગયું હોય અને જ્યારે તમારા 6 મહિના પૂરા થાય એટલે પછી તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો જમા થઈ જશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટેટસ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ અને પછી બીજો હપ્તો જ્યારે તમારું 1 વર્ષ પૂરું થાય એના પછી તમે FCLનો કોર્સ કમ્પ્લીટ કરો એના પછી મળશે. અને આ જે FCLનો કોર્સ છે એની માહિતી હજી સુધી આવેલી નથી. જ્યારે પણ માહિતી આવી જશે ત્યારે હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ. અને હવે ક્રાઇટેરિયા જ્યારે તમારો કમ્પ્લીટ થઈ જશે ત્યારે સ્ટેટસમાં કેવી રીતે જોવા મળશે એ તમને હું બતાવી દઉં. એટલે સૌથી પહેલાં તો તમને કંઈક આ રીતે જોવા મળી જશે અને પછી તમારો UAN નંબર એક્ટિવેટ કરેલો હશે તો વેરીફાઈડ જોવા મળી જશે. અને જો તમારા PFના રૂપિયા જમા થયા હશે તો એમાં રિસીવ્ડ કરીને તમને જોવા મળી જશે. અને પછી નીચેની તરફમાં જો તમારું આધાર કાર્ડ સીડેડ કરેલું હશે તો સીડેડ કરીને જોવા મળી જશે. અને જો તમારો પગાર 1 લાખ કરતાં ઓછો હશે તો કંઈક આ રીતે ગ્રીન કલરમાં જોવા મળી જશે. અને હવે જો તમે 6 મહિના સુધી એક જ કંપનીમાં કામ કરેલું હશે તો એમાં નોટ એક્ઝિટેડ કરીને જોવા મળી જશે. અને જો તમને નોટ એલિજિબલ એવું જોવા મળતું હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કોને આ યોજનાનો લાભ મળશે. અને હજી પણ જો કોઈને આ યોજનામાં ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ માહિતી મળે.